હેલો મિત્રો, હું છું રાવલ સાગર. આજે આપણે વાત કરશું તમારા પેપર નંબર મેટ સીસી 505 મતલબ કે સેમેસ્ટર 3ના 5મા સબ્જેક્ટની. હવે એની અંદર વાત કરીએ તો 4 યુનિટ આવે છે, બરોબર? જે અલગ અલગ મેથડ છે કોના માટે? તો કે અલગ અલગ ઇક્વેશન સોલ્વ કરવા માટે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ યુનિટ છે. હવે જ્યારે થર્ડ યુનિટ છે તો આજે આપણે થર્ડ યુનિટથી શરૂઆત કરશું. હવે એની અંદર અલગ અલગ મેથડ આવે છે, જેમ કે ગોસ એલિમિનેશન મેથડ, ગોસ જોર્ડન મેથડ, ઓફ ફેક્ટરાઇઝેશન ઓર ટ્રાયંગ્યુલાઇઝેશન, ક્રાઉડ્સ મેથડ, ઇનવર્સ ઓફ મેટ્રિક્સ બાય ક્રાઉડ્સ મેથડ, જેકોબી મેથડ ઓફ ઇટરેશન એન્ડ ગોસ સીડલ ઇટરેશન મેથડ. આ જે અલગ અલગ મેથડ છે એ જે આપણને ઇક્વેશન આપેલા હોય છે એની અંદરના જે અનનોન હોય છે એક્સ વાય ઝેડ એ શોધવા માટેની છે. હવે એની ડિફરન્ટ ટાઈપ્સ હોય છે એ આપણે અલગ અલગ રીતે જોતા જઈશું, બરોબર? તો ચાલો આજે શરૂ કરીએ ગોસ એલિમિનેશન મેથડથી. હવે in this method the unknowns are eliminated by transforming the given system into an equivalent system of with upper triangular matrix. એટલે કે આપણને આમાં જે અનનોન્સ હોય જેમ કે એક્સ વાય અને ઝેડ છે એને એલિમિનેટ કરવા, મતલબ કે એના ઉપર આપણે કાર્ય કરશું. શું કરશું? તો કે એના જે કોફિશિયન્ટ દ્વારા આપણને એક મેટ્રિક્સ મળશે, બરોબર? જેમ કે કોઈ ધારો કે છે કે 9x + 5y + 3z, તો અહીંયા એક્સનો કોફિશિયન્ટ થયો 9, વાયનો કોફિશિયન્ટ થયો 5 અને ઝેડનો કોફિશિયન્ટ થયો 3, બરોબર છે? તો એનાથી આપણને એક મેટ્રિક્સ મળશે અને તેનાથી શું કરશું આપણે એને ઇક્વિવેલન્ટ અપર ટ્રાયંગ્યુલરમાં ફેરવશે. અપર ટ્રાયંગ્યુલર્સ મીન્સ કે જ્યારે આપણને કોઈ મેટ્રિક્સ દીધો હોય છે, આ મેટ્રિક્સ ધારો કે છે 3/3 છે, તો એનો અહીંયા કોઈ ઘટક આપણને મળે. ધારો કે અત્યારે 1 છે તો 1 છે, તો અહીંયા નીચે 0 થશે, અહીંયા નીચે 0 થશે. વન છે તો એના પછી અહીંયા નીચે થશે 0, અહીંયા થશે 0. હવે સેકન્ડ રોમાં શું થશે? તો કે અહીંયા રહેશે 2, અહીંયા રહેશે 3, પણ અહીંયા થઈ જશે 0. થર્ડ રોમાં શું થશે? તો અહીંયા 4, 5, 6, મતલબ કે એનો ફર્સ્ટ કોલમનો સેકન્ડ અને થર્ડ એલિમેન્ટ 0 થઈ જશે અને સેકન્ડ રોનો થર્ડ એલિમેન્ટ 0 થઈ જશે. મતલબ કે જે આપણી ડાયાગોનલ છે, મેઇન ડાયાગોનલ, જેમ કે આ ડાયાગોનલ ઈ અને એના ઉપરના બધા જ ઘટકો રહેશે, જ્યારે એનાથી નીચેના ઘટકો 0 થઈ જશે, બરોબર છે? એટલા સુધી ક્લિયર થઈ ગયું? હવે બાય મીન્સ ઓફ એલિમેન્ટરી રો ઓપરેશન્સ ફ્રોમ વિચ ધ અનનોન્સ આર ફાઉન્ડ. એટલે કે આપણે રો એલિમેન્ટરી કરશું, જેમ કે એક રોને બીજી રોમાં ઉમેરવા, એક રોમાંથી બીજી રોને બાદ કરવી, કોઈ રોને કોઈ સંખ્યા વડે ગુણવા, કોઈ રોને કોઈ સંખ્યા વડે ગુણી કોઈ રોમાંથી બાદ કરવી, અથવા તો કોઈ રોને કોઈ સંખ્યા વડે ગુણીને એમાં એડ કરવી છે, બરોબર? વગેરે. હવે આપણે એક્સ વાય અને ઝેડની કિંમત ફાઇન્ડ કરવા માટે શું? તો કે બેક સબસ્ટિટ્યુશનનો ઉપયોગ કરશું. મતલબ કે આપણે રિવર્સમાં પ્રોસેસ લઈ જશું. એક્સ વાય ઝેડમાં પહેલાં ઝેડ ફાઇન્ડ કરશું, પછી વાય ફાઇન્ડ કરશું અને પછી એક્સ ફાઇન્ડ કરશું. કેમ કે આપણી પાસે જે મેટ્રિક્સ હશે કયો? તો કે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ, એના એલિમેન્ટ આવી રીતના કંઈક હશે: 1, 0, 0, 2, 3, 0, 4, 5, 0, સોરી 4, 5, ધારો કે 6. તો શું થશે? આ જે 6 છે એ ઝેડને રિલેટેડ આવશે, મતલબ કે 6 × ઝેડ ઇક્વલ ટુ કંઈક સમથિંગ આવશે. પછી આ જે રો છે આખી વાયને રિલેટેડ છે, આ બધા ઝેડના કોફિશિયન્ટ બનશે અને આ ખાલી એક્સનો બનશે. બાકી કેમ કે
અહીંયા એક્સનો કોફિશિયન્ટ છે પણ એ 0 થઈ જાય છે અને અહીંયા પણ છે પણ એ 0 થઈ જાય છે. બરોબર છે. હવે આગળ વધીએ. ધારો કે આપણી આગળ કોઈ સિસ્ટમ ઓફ ઇક્વેશન દીધું છે. શું દીધું છે? તો કે ફર્સ્ટ દીધું છે a1x પ્લસ b1y પ્લસ c1z ઇક્વલ ટુ d1. સેકન્ડ દીધું છે a2ax પ્લસ b2y પ્લસ c2z ઇક્વલ ટુ d2. થર્ડ દીધું છે a3ax પ્લસ b3y પ્લસ c3z ઇક્વલ ટુ d3. હવે અહીં એક્સ વાય અને ઝેડ અનનોન છે, મતલબ કે આપણે એક્સ વાય અને ઝેડની કિંમત ફાઇન્ડ કરવાની છે કે જ્યારે a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 આપણા માટે જાણીતા છે. મતલબ કે કિંમત કોઈ હોઈ શકે છે 5 7 -2 -11 10 9 વગેરે વગેરે. હવે આપણે એને મેટ્રિક્સ ફોર્મમાં લખીએ. મેટ્રિક્સ ફોર્મમાં મતલબ કે આપણને જે આપેલું ઇક્વેશન છે, આ 3 ઇક્વેશન દીધા છે, એને મેટ્રિક્સ ફોર્મમાં લખીએ તો શું કરશું? તો કે ax ઇક્વલ ટુ b ના ફોર્મમાં આવશે, જ્યાં a x અને b પણ મેટ્રિક્સ છે. તો એને કઈ રીતના લખી શકાય? તો કે ફર્સ્ટ મેટ્રિક તો કે એ ફાઇન્ડ કરો. તો એ માટે શું થશે? આપણે પહેલી કોલમ જે છે, પહેલી કોલમ એમાં બધા x ના કોફિશિયન્ટ લખી નાખવાના. મતલબ કે a1 a2 અને a3. a1 a2 a3. સેકન્ડ કોલમ જે આવશે તો એમાં બધા y ના કોફિશિયન્ટ લખવાના. મતલબ કે b1 b2 b3. અને થર્ડ કોલમ જે છે તો એની અંદર c1 c2 c3. મતલબ કે બધા z ના કોફિશિયન્ટ લખવાના. તો એ રીતે કરતાં આપણને શું મળી જશે? આ એ મળી જશે. હવે x માટે શું કરવાનું? x માટે કોલમ વાઇઝ જવાનું. કોલમ વાઇઝ સિમ્પલ x y અને z. એવું કરવાથી આપણને આ x મળી જશે. થર્ડ b બરાબર શું કરવાનું? તો સામે આપણને બધા કોન્સ્ટન્ટ છે, આ જે d1 d2 d3. તો b ઇક્વલ ટુ કંઈ નથી, મેટ્રિક્સની અંદર d1 d2 અને d3 મળે છે. ક્લિયર છે એટલે સુધી? હવે આગળ વધીએ. તો કે કન્સિડર ધ આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સ. આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સ એટલે કે આપણને એ દીધેલો છે. એ શું થશે આપણો? તો કે a1 a2 a3, પછી b1 b2 b3 c1 c2 c3 ઓબ્લિક કરીને ફર્સ્ટ રોમાં d1, સેકન્ડ રોને રિલેટેડ d2 અને થર્ડ રોને રિલેટેડ d3 થઈ જશે. બરોબર. હવે એને ઇક્વેશન 4 દીધો. કોને? તો કે આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સ આપણે જે લીધો છે એને ઇક્વેશન નંબર 4 દીધો. નાવ ઇક્વેશન 4 ઇઝ ટુ બી રિડ્યુસ્ડ ટુ એન અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. હવે ઇક્વેશન 4 છે, આપણે એને અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સમાં ચેન્જ કરવો છે. મતલબ કે આપણને આટલો મેટ્રિક્સ જે છે આટલો, એમાં અહીંયા આપણે 0 લાવશું, અહીંયા 0 લાવશું ને અહીંયા 0 લાવશું. બાકીના બધા આપણી પાસે હજી વધશે. રેડી? તો શું કરીએ કે ધારો કે a1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, મતલબ કે આ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો શું કરીએ? હવે અહીંયા a2 છે, ત્યાં મારે 0 લાવવો છે. તો હું શું કરીશ કે જે ફર્સ્ટ રો છે, ફર્સ્ટ રો છે એને ફર્સ્ટ હું a1 વડે ભાંગી નાખીશ. a1 વડે ભાંગતા મારી પાસે અહીંયા શું વધશે? તો કે 1 b1 બાય a1 અને c1 બાય a1. હવે શું કરીશ? એને a2 વડે મલ્ટીપ્લાઇડ કરીશ. તો શું થશે? તો કે અહીંયા વધશે અને આમાંથી બાદ કરીશ તો શું થઈ જશે? આને a1 વડે ભાંગ્યું એટલે 1 આવ્યું, એને મલ્ટીપ્લાઇડ a2 કર્યું એટલે a2 આવશે અને a2 માંથી બાદ કરીશ એટલે આપણને અહીંયા મળી જશે 0. બરોબર છે?
હવે અહીંયા શું મળશે તો કે B2 માઇનસ કાંઈક આવશે B1 ભાગ્યા A1 ઇન્ટુ A2, મતલબ કે કાંઈ સંખ્યા મળશે તો આપણે એને નવી સંખ્યા કહેશું B2 ડેશ. સિમિલરલી અહીંયા શું આવશે તો કે C2 માઇનસ C1 અપોન C1 માઇનસ A2 આવશે, એટલે કે C2 માઇનસ C1 અપોન A1 ઇન્ટુ A2 આવશે, એટલે કે અહીંયા પણ કંઈક નવી કિંમત વધશે, એને આપણે કહેશું C2 ડેશ. હવે થર્ડની વાત કરીએ તો કે અહીંયાની વાત તો કે શું થશે તો કે D1 માઇનસ D1 અપોન A1 ઇન્ટુ A2, તો અહીંયા જે નવી કિંમત મળશે એને આપણે કહેશું D2 ડેશ. હવે થર્ડ અહીંયા પણ આપણે 0 લાવવાનો છે, તો શું કરશું તો કે ફર્સ્ટ રોને A1 વડે ભાંગશું અને A3 વડે મલ્ટીપ્લાય કરીને થર્ડ રોમાંથી સબસ્ટ્રેક્ટ કરશું, કે જે રો એલિમેન્ટરી આપણી પ્રોસેસ છે, બરાબર. તો એવું કરતાં આપણને શું મળશે, જુઓ અહીંયા આખી પ્રોસેસ લખી તો કે R2માં શું કરવાનું તો કે R2 માઇનસ A2 બાય A1 ઇન્ટુ R1, મતલબ કે R1 ને A1 વડે ભાંગીને A2 વડે ગુણીને R2માંથી બાદ કરવાના. બીજું શું છે તો કે R3માં શું પ્રોસેસ કરશું તો કે R3 માઇનસ A3 બાય A1 ઇન્ટુ R1, મતલબ કે R1 ને A1 વડે ભાંગવાના છે અને એને A3 વડે મલ્ટીપ્લાય કરીને રો થર્ડમાંથી સબસ્ટ્રેક્ટ કરવાના છે. તો આપણને કેવો નવો જે આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સ મળે છે, કેવો મળે છે A1 0 0, કેમ કે અહીંયા 0 0 લાવી દીધા. B1, હવે B2 અને B3 જે હતા તો એની અંદર કંઈક પ્રોસેસ થઈ, મતલબ કે કંઈક એડ થયું હોય છે અથવા તો કંઈક સબસ્ટ્રેક્ટ થયું હોય છે, તો નવી જે આપણને કોન્સ્ટન્ટ મળશે તો કે B2 ડેશ B3 ડેશ. સિમિલરલી C1 C2 ડેશ C3 ડેશ. જે પ્રોસેસ આપણે આટલા ભાગમાં કરી હતી એ બધી જ પ્રોસેસ આના પર પણ કરવી પડે, કેમ કે આ આખો એક મેટ્રિક્સ લીધો છે અને જ્યારે મેટ્રિક્સની અંદર આપણે એક રોમાં કોઈ પ્રોસેસ કરીએ તો એ રોના બધા જ એલિમેન્ટ પર આપણે એ પ્રોસેસ કરવી પડશે, મતલબ કે આપણે D1 ને પણ A1 વડે ભાંગવા પડશે, D1 અપોન A1 ને A2 વડે મલ્ટીપ્લાઇડ કરવા પડશે અને એને સેકન્ડ રોમાંથી સબસ્ટ્રેક્ટ કરવા પડશે, મતલબ કે D2 માઇનસ D1 અપોન A1 ઇન્ટુ A2 થશે. તો આપણને નવો જે હવે મેટ્રિક્સ મળ્યો છે એ આપણો આ મેટ્રિક્સ છે. હવે આગળનું કામ જે છે આપણે ઇક્વેશન નંબર 5 વાળા મેટ્રિક્સ પરથી કરશું, બરોબર છે એટલે સુધી. હવે અહીંયા જે છે A1 છે, આપણે A1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લઈને આગળની પ્રોસેસ બધી કરી. A1 is called the first pivot and B2 dash C2 dash D2 dash B3 dash C3 dash અને D3 dash બધાને શું કહેવાશે, આ ટ્રાન્સપોર્ટ એલિમેન્ટ, મતલબ કે ચેન્જીસ થઈ ગયા છે, એનામાં કાંઈક બદલાવ આવી ગયો છે, તો એને કહેવાશે ટ્રાન્સપોર્ટ એલિમેન્ટ. હવે તો કે B2 ડેશ ને પાઇવોટ તરીકે લો. પાઇવોટ તરીકે મતલબ કે એ જે રો ને હશે ને આપણે એ B2 ડેશ વડે ભાંગશું. જેમ નાવ ટેક B2 ડેશ એઝ ધ પાઇવોટ, એટલે કે B2 ડેશ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ધેન હવે શું કરશું, આપણી આગળ આ મેટ્રિક્સ વધ્યો છે શું તો કે A1 B1 C1 D1 0 0 B2 ડેશ C2 ડેશ અને D2 ડેશ 0 B3 ડેશ C3 ડેશ અને D3 ડેશ. હવે મારે અહીંયા 0 લાવવાનો છે તો મારે શું કરવું પડે, કાં તો હું પહેલી રોમાંથી કંઈક એવું કરું કે અહીંયા 0 લાવું, પણ શું થશે તો કે પહેલી રોમાં ધારો કે હું એને B1 વડે ભાંગું છું અને B3 ડેશ વડે ગુણીને થર્ડ રોમાંથી સબસ્ટ્રેક્ટ કરું તો શું થાય, હારવાર મારો A1 ઉપર પણ પ્રોસેસ કરવી પડે અને A1 ઉપર પ્રોસેસ કરતાં અહીંયા 0ના બદલે સંખ્યા બદલાઈ જાય. એનો મતલબ કે હું ત્યાં ન કરી શકું, તો હું શું કરીશ કે આ જે આપણો B2 ડેશ છે એને હું પહેલાં ફર્સ્ટ B2 ડેશ વડે ભાંગી નાખીશ, એટલે કે 1 આવી જશે અને એને B3 ડેશ વડે મલ્ટીપ્લાઇડ કરીને રો 3માંથી સબસ્ટ્રેક્ટ કરીશ. રોમાં 3માંથી સબસ્ટ્રેક્ટ કરતાં શું થશે, આ 0 પણ અહીંયા એડ થશે તો કે એ 0 નો 0 રહેશે. હવે આ અહીંયા જે આખી પ્રોસેસ કરીને જ્યારે આની અંદર હું ઉમેરીશ થર્ડ રોની અંદર સબસ્ટ્રેક્ટ કરીશ તો એ શું થશે તો કે ત્યાં 0 આવી જશે. અને જે થર્ડ છે કે આની અંદર એક નવો આપણને કોન્સ્ટન્ટ અહીંયા મળી જશે C3 ડબલ ડેશ. હવે આખી પ્રોસેસ જુઓ, આખી પ્રોસેસ શું કીધી છે તો કે R3માં શું કરવાનું તો કે R3 માઇનસ B3 ડેશ અપોન B2 ડેશ ઇન્ટુ R2, મતલબ કે રો સેકન્ડને B2 ડેશ વડે ભાંગવાનું
B3 ડેશ જોડે મલ્ટીપ્લાય કરવાનું અને રો 3 માંથી સબસ્ટ્રેક્ટ કરવાનું. એવું કરતાં શું થયું, આપણને અહીંયા પણ 0 મળી ગયો અને અહીંયા આપણને નવો મળશે C3 ડબલ ડેશ. હવે જે પ્રોસેસ આપણે આગળ કઈ રીતના કરી હતી કે એક રોની અંદર જે પ્રોસેસ કરો એ આખી રોના બધા જ એલિમેન્ટ સાથે કરવાના. તો અહીંયા જે છે આપણે D2 ડેશ અને D3 ડબલ ડેશ નવા મળી જશે. મતલબ કે આપણો ફાઇનલ જે મેટ્રિક્સ છે એ શું મળશે તો કે A1 0 0 0 B1 B2 ડેશ 0 C1 C2 ડેશ C3 ડબલ ડેશ અને D1 D2 ડેશ D3 ડબલ ડેશ. Now if C3 double dash is not equal to 0 for equations from equation 6, the given system of linear equation is equivalent to આ જે આપણા છે ફર્સ્ટ થર્ડ ઇક્વેશન હતા 1 2 અને 3 એ ઇક્વેશનને સોલ્વ કરતા જે XYZ મળશે એ જ XYZ આપણને આ જે મેટ્રિક્સ મળે છે એને સોલ્વ કરતા મળશે. મતલબ કે આ બંને એક જ છે, બસ એનો રૂપ અલગ અલગ છે. હવે આપણે બેક સબસ્ટિટ્યુશન યુઝ કરશું. મતલબ કે રિવર્સમાં પ્રોસેસ કરશું. આ C3 ડબલ ડેશ ઇન્ટુ ઝેડ ઇક્વલ ટુ D3 ડબલ ડેશ છે, તો એના પરથી શું મેળવશું આપણે તો કે ઝેડ મેળવશું. કઈ રીતે તો ઝેડ ઇક્વલ ટુ D3 ડબલ ડેશ અપોન C3 ડબલ ડેશ થઈ જશે. હવે આગળની વાત કરીએ તો કે B2 ડેશ ઇન્ટુ વાય પ્લસ C2 ડેશ ઇન્ટુ ઝેડ ઇક્વલ ટુ D2 ડેશ મળે છે. તો આપણને B2 ડેશ ખબર છે, C2 ડેશ ખબર છે, D2 ડેશ પણ ખબર છે. સાથે સાથે ઝેડની કિંમત ઓલરેડી આપણે ફાઇન્ડ કરેલી છે. કોઈ કિંમત મળશે એક્ઝામ્પલ ગણતી વખતે. અત્યારે D3 ડબલ ડેશ અપોન C3 ડબલ ડેશ છે, પણ જ્યારે આપણે એક્ઝામ્પલ ગણશું ત્યારે આપણને કોઈ પર્ટિક્યુલર કિંમત મળે છે. હવે એ કિંમત મળે છે એ આપણે ઝેડની સીધી કિંમત અંદર પુટ કરી દઈએ તો આપણને વાય સાદું ફોર્મ કેવું મળશે તો કે વાય ઇક્વલ ટુ 1 અપોન B2 ડેશ C3 ડબલ ડેશ કૌંસમાં D2 ડેશ ઇન્ટુ C3 ડબલ ડેશ માઇનસ C2 ડેશ ઇન્ટુ D3 ડબલ ડેશ. હવે આ ખોટી મજૂરી કરવાની જરૂર નથી. આપણે ત્યારે આવું ઇક્વેશન નહીં વાપરીએ, એના બદલે આપણે જે છે B2 ડેશ ઇન્ટુ વાય પ્લસ C2 ડેશ ઇન્ટુ ઝેડ ઇક્વલ ટુ D2 ડેશ એમાં ઝેડની કિંમત સીધી પુટ કરી દઈશું જે આપણને કિંમત મળેલી છે એ. સિમિલરલી જે હવે એક્સ માટે શું થશે તો કે આ આપણો મેટ્રિક્સ જે મળ્યો છે આપણને ફાઇનલ ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ અપર ટ્રાયંગ્યુલર તો કે A1x પ્લસ B1y પ્લસ C1z ઇક્વલ ટુ D1 છે. હવે એમાં A1ની કિંમત જાણીએ, B1ની જાણીએ, C1ની જાણીએ અને D1ની જાણીએ. સાથે સાથે શું છે તો કે આપણે ઝેડની કિંમત પણ જાણીએ છીએ અને વાયની કિંમત પણ જાણીએ છીએ. તો એ બધી જ કિંમત અંદર મૂકી દઈએ ઇક્વેશનમાં. શેમાં તો કે A1x પ્લસ B1y પ્લસ C1z ઇક્વલ ટુ D1માં. તો આપણને એના પરથી x મળી જાય. બરોબર. એનું સિમ્પલ ફોર્મ હજી આના અત્યારના મેટ્રિક્સ પ્રમાણે જોઈએ તો શું થાય સિમ્પલ ફોર્મ એનું તો કે x ઇક્વલ ટુ 1 અપોન A1 B2 ડેશ C3 ડબલ ડેશ D1 B2 ડેશ C3 ડબલ ડેશ માઇનસ B1 D2 ડેશ C3 ડબલ ડેશ પ્લસ B1 C2 ડેશ D3 ડબલ ડેશ માઇનસ B2 ડેશ C1 D3 ડબલ ડેશ. પણ આ આટલી બધી લાંબી મજૂરી કરવાની જરૂર નથી. આપણે સિમ્પલ વાય અને ઝેડની કિંમત મૂકી દેશું કે જે આપણને એક્ઝામ્પલમાં મળેલી છે. આ ઇક્વેશન કદાચ તમારે યાદ રાખવાની પણ જરૂર નથી. બરોબર છે, એટલે સુધી ક્લિયર. હવે આપણે આગળ એનો એક્ઝામ્પલ જોઈએ કે સોલ્વ ધ સિસ્ટમ ઓફ ઇક્વેશન. શું દીધા છે તો કે 3x પ્લસ વાય માઇનસ ઝેડ ઇક્વલ ટુ 3, 2x minus 8y plus z equal to minus 5, x minus 2y plus 9z equal to 8 using Gauss elimination method. Gauss elimination method દ્વારા આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. તો આપણે શું કરવું પડે ફર્સ્ટ તો કે આપણને જે ઇક્વેશન આપ્યા છે એને મેટ્રિક્સ ફોર્મમાં રજૂ કરવા પડે વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધ ઇક્વેશન AX ઇક્વલ ટુ બીના ફોર્મમાં. તો શું થાય આપણી આગળ
જોવો તો કે એક્સનો કોફિશિયન્ટ ફર્સ્ટ ઇક્વેશનમાં, સેકન્ડમાં, થર્ડમાં શું છે તો કે 3x છે એટલે કે 3 છે, 2x છે એટલે કે 2 છે, અને x છે એટલે કે 1. તો શું કીધું તો કે ફર્સ્ટ કોલમ જે લ્યો આપણે એક એની જે ફર્સ્ટ કોલમ છે એની અંદર એક્સના કોફિશિયન્ટ મૂકી દેવાના, મતલબ કે 3, 2, 1. ક્લિયર છે? હવે જોઈએ તો ઇક્વેશનમાં વાયના કોફિશિયન્ટ શું છે તો કે વાયના છે 1, -8, -2. તો આપણે અહીંયા વાયના કોફિશિયન્ટ મૂકી દીધા 1, -8, -2. હવે થર્ડ ઝેડના કોફિશિયન્ટ તો કે 1, 9, સોરી -1, 1 અને 9 છે. તો આપણે અહીંયા ઝેડના કોફિશિયન્ટ મૂકી દીધા -1, 1 અને 9. હવે સિમ્પલ એક્સ માટે હંમેશા આ ફોર્મ જ રહેશે, એક્સ કેપિટલ એક્સ ઇક્વલ ટુ મેટ્રિક્સ 1 એક જ કોલમ છે એમાં, બરોબર. 3/1 નો મેટ્રિક્સ છે તો કે એક્સ, વાય અને ઝેડ. અને બીનું ફોર્મ પણ સેમ રહેશે, બસ કોન્સ્ટન્ટ બદલાશે. બી ઇક્વલ ટુ 3 - 5, બી ઇક્વલ ટુ 3 - 5 - 8. આટલો જે બને છે ઈ મેટ્રિક્સ છે કયો તો કે આ બી ઇક્વલ ટુ 3 - 5 - 8. બરોબર અત્યાર સુધી. હવે આગળ જોઈએ તો કે એ બાય બી લેવાનું. એ બાય બી ને શું કીધું હતું આપણે? આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સ. તો એ બાય બી આપણો કેવો મળશે તો કે ફર્સ્ટ લખી નાખવાનો આખો એ, તો આ એ લખી નાખ્યો તો કે 3, 2, 1. એક્સના કોફિશિયન્ટ 1, -8, -2. વાયના કોફિશિયન્ટ -1, 1, 9. ઝેડના કોફિશિયન્ટ ઓબ્લિક કરીને 3, -5, 8. એટલે કે આપણને જે કોન્સ્ટન્ટ છે સામેની બાજુ, જમણી બાજુ જે ઇક્વેશનમાં આપણા કોન્સ્ટન્ટ છે, ઓબ્લિક કરીને આપણે એ લખવાના છે. બરોબર છે. હવે આપણે આગળ રો એલિમેન્ટરી પ્રોસેસ કરશું. હવે A1 ના વી વિલ મેક એ એઝ અ અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. મતલબ કે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ મતલબ કે જેનો મેઇન ડાયાગોનલ છે એની નીચેના બધા જ એલિમેન્ટ 0 થઈ જશે, અને એને ઉપરના જે છે એની અંદર એલિમેન્ટ રહેશે, અથવા તો કોઈ પ્રોસેસ થઈ હોય તો એ પણ 0 થઈ જશે. બરોબર છે. નાવ તો આપણે શું કરશું તો કે ફર્સ્ટ 3 ને સિલેક્ટ કરશું, કેમ કે આપણે A1 ને પાઇવોટ તરીકે લેતા હતા. તો આપણે અહીંયા A1 આપણો શું થશે 3 એઝ અ પાઇવોટ. હવે રોની અંદર પ્રોસેસ કરીએ. સેકન્ડ રોમાં શું કરશું તો કે સેકન્ડ રોમાંથી ફર્સ્ટ રોને 2/3 વડે મલ્ટીપ્લાય કરીને બાદ કરશું. મતલબ કે R1 છે એને 3 વડે પેલા ભાંગશું. તો 3 વડે ભાંગતા શું આવશે તો કે 3 જે છે 3 એ 1 થઈ જશે. આ 1/3 -1/3. હવે એને 2 વડે મલ્ટીપ્લાય કરવાના છે, તો આપણને શું મળશે તો કે અહીંયા 2 મળી જશે, અહીંયા 2/3 મળશે ને અહીંયા -2/3 મળશે. હવે એને R2 માંથી બાદ કરતા શું મળે તો કે 2 - 2 0 થશે. હવે -8 -2/3 ઇક્વલ ટુ -26/3 મળે છે. હવે 1 માઇનસ, હવે અહીંયા ઉપર માઇનસ છે, પાછું માઇનસ કરવાનું છે તો પ્લસ થઈ જશે. તો આપણી પાસે શું થશે 1 + 2/3 ઇક્વલ ટુ 5/3. બરોબર છે. હવે -5 અને D1 ઇક્વલ ટુ 3 હતો, તો 3/3 કરતાં 1 મળે, મલ્ટીપ્લાય 2 એટલે 2 મળશે. એને R2 માંથી બાદ કરતા -2 મળશે. તો શું થશે -5 - 2 ઇક્વલ ટુ -7 છે. બરોબર, અહીંયા સુધી રેડી. હવે થર્ડ રો નો જે ફર્સ્ટ કોલમની થર્ડ રો જે છે તો કે આપણે અહીંયા પણ 0 લાવવાના છે. તો આપણે શું કરશું તો કે 3 ને 3 વડે ભાંગશું. તો એનાથી શું થશે તો કે 3/3 એટલે 1 આવી ગયો. બસ, તો સીધો થર્ડ રો માંથી બાદ કરો તો કે 1 - 1 ઇક્વલ ટુ 0 આવી જશે. હવે 1 છે જે આ એલિમેન્ટ 1 છે એને 3 વડે ભાંગેલા છે, તો 1/3, તો -2 -1/3 ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાય થાય ચોકડી ગુણાકાર એટલે -7/3.
એટલે આપણો આ એલિમેન્ટ મળી ગયો. હવે આગળની વાત કરીએ તો કે -1 છે એને 3 એટલે -1/3, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 9 + 1/3 = 28/3. તો આપણને અહીંયા મળી ગયો. હવે શું થશે? 3/3 કર્યા છે, 3/3 કર્યા છે તો 1, 8 - 1, આ 8 માંથી 1 બાદ કરતા આપણને મળી ગયો 7. તો હવે આપણને નવો મેટ્રિક્સ મળી ગયો. આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સનું નવું ટ્રાન્સફર ફોર્મ શું થશે? તો કે 3 0 0 1 - 26/3 -7/3 -1 5/3 28/3 3 - 7 7. બરોબર છે. હવે આગળ જોઈએ તો કે નાવ choose 26 -26/3 એઝ અ પાઇવોટ. હવે આપણે શું કરશું કે જો -7/3 છે ને ત્યાં આપણે 0 લાવવાના છે. તો આપણે શું કરવું પડે કે આને તો લઈ ન શકીએ આ રો, તો આ રોને લઈએ તો -26/3 છે. તો એમાં એવું શું કરીએ કે એ -7/3 આવી જાય. તો આ હું -26/3 છે એને મલ્ટીપ્લાઇડ કરું કોના દ્વારા? તો કે 7/26 વડે મલ્ટીપ્લાઇડ કરું તો 26 26 7 તો -7/3 આવી જશે. હવે હું થર્ડ રોમાંથી આ બાદ કરીશ. થર્ડ રોમાંથી બાદ કરું શું છે? અહીંયા -7/3 છે, પછી અહીંયા -7/3 મળ્યા છે. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો પ્લસ કરતાં બંને 0 થઈ ગયા. તો આપણને અહીંયા જે છે 0 મળી ગયા. હવે શું થયું? તો કે 5/3 છે, 5/3 છે. તો એને શું કર્યું? તો કે 5/3 × 7/26. હવે આને આપણે 28/3 માંથી બાદ કરવાના છે. તો કે 28/3 - 5/3 × 7/26. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો આપણને જવાબ મળે 231/26. મતલબ કે આ જવાબ મળે. સિમિલરલી જે પ્રોસેસ આપણે અહીંયા કરીએ છીએ એ જ પ્રોસેસ આપણે અહીંયા કરવી પડે. તો -7 × 7 /26. 7 માંથી બાદ કરવાના છે. ઓલરેડી માઇનસ છે તો પ્લસ થઈ જશે. તો કે 7 + 49/26. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરો. 7 દુ 40, 6 સત્તા અને 42 એટલે 182 મળશે. +49 કરો તો શું મળશે? તો કે 191 + 40 એટલે કે 231/26. આપણો ફાઇનલ જે અપર ટ્રાયંગલ મેટ્રિક્સ છે આપણને મળી ગયો. શું મળ્યો? તો કે 3 0 0 1 -26/3 0 -1 5/3 231/26 3 -7 ને 231/26. એ આપણો ફાઇનલ મેટ્રિક્સ થઈ ગયો. હવે શું કરશું? તો કે બેક સબસ્ટિટ્યુશન. બેક સબસ્ટિટ્યુશન મતલબ શું થશે? તો કે 231 × z = 231/26. તો કે આ 231 × z = 231/26. તો બંને બાજુથી 231 231 કેન્સલ થઈ જશે. તો આપણને z = મળ્યો 1. હવે તો કે સેકન્ડ ઇક્વેશન શું બનશે? તો કે 0 × x એટલે 0 થઈ ગયા, -26/3y + 5/3 × z = -7 મળ્યા છે. તો z ની કિંમત ઓલરેડી આપણને ખબર છે કે અહીંયા z = છે 1. તો z = 1 મૂકતા શું થશે? તો કે -26/3 × y = -7 -5/3. તો આને શું છે? 3 × 7 21 એટલે -26/3 મળ્યા. બંને બાજુથી -26/3 -26/3 કેન્સલ. તો આપણને શું મળશે? y = 1. હવે ફર્સ્ટ ઇક્વેશન આપણું એવું બનશે તો કે 3x + y - z =
3 બનશે. તો એની અંદર વાય અને ઝેડ 1 1 મૂકીએ તો વાય ઇક્વલ ટુ 1, ઝેડ ઇક્વલ ટુ 1. તો શું થયું? તો કે 3x ઇક્વલ ટુ 3 માઇનસ વાય પ્લસ ઝેડ, 3 માઇનસ 1 પ્લસ 1 ઇક્વલ ટુ 3. તો તેના પરથી આપણને મળશે x ઇક્વલ ટુ 1. તો આપણે જે ઇક્વેશન ફાઇન્ડ કર્યા, સોલ્વ કર્યા છે, એના પરથી આપણને શું મળ્યું? x ઇક્વલ ટુ 1, વાય ઇક્વલ ટુ 1 અને ઝેડ ઇક્વલ ટુ પણ 1 મળે. હવે તમે કોઈ પણ ઇક્વેશનમાં આ કિંમત મૂકી દો તો તમને શું મળશે? આપણને આપણું ઇક્વેશન જે સેટિસ્ફાઈ થઈ જશે. જેમ કે 3x પ્લસ વાય માઇનસ ઝેડ છે. હવે એની અંદર એક્સ વાય ઝેડ 1 1 1 મૂકો તો 3 ઇન્ટુ 1 3 પ્લસ વાય એટલે 1 એટલે 4, 4 માઇનસ 1 ઇક્વલ ટુ 3 મળી ગયા. હવે સેકન્ડ કન્ડિશન છે ઇક્વેશન કે 2x માઇનસ 8y પ્લસ ઝેડ છે. તો 2 ઇન્ટુ 1 2 માઇનસ 8 ઇન્ટુ 1 એટલે માઇનસ 8 એટલે માઇનસ 6 પ્લસ ઝેડ એટલે પ્લસ 1 ઇક્વલ ટુ માઇનસ 5. હવે થર્ડ ઇક્વેશન છે તો કે x માઇનસ 2y પ્લસ 9z છે. તો x ઇક્વલ ટુ 1 એટલે 1 માઇનસ 2y એટલે કે માઇનસ 1 વધશે અને પ્લસ 9 એટલે કે 8 વધશે. મતલબ કે આપેલ ઇક્વેશન આપણે સોલ્વ કરી નાખ્યું. કોની મદદથી? ગોસ એલિમિનેશનની મદદથી.